કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આજે ઈદ ઉલ અઝહાનો દિવસ જ છે. આજે ભુજ શહેરની મુખ્ય ઈદગાહ હમીરસર તળાવ પાસે ઈદ નમાઝ અને ખુતબો અદા કરવામાં આવ્યું. આ પ્રસંગે ઈદ નમાઝ અને ખુતબો સૈયદ ખેરશાહ હાજી સાહેબાએ પઢાવેલું અને સમગ્ર માનવજાત માટે દુઆ માંગવામાં આવેલી. મારા તરફથી પણ સૌ હિન્દુ મુસ્લિમ ભાઈઓને ઈદ ઉલ અઝહાની ખૂબ ખૂબ મુબારકબાદી શુભેચ્છા પાઠવું છું અને અલ્લાહ પાક પાસે દુઆ કરીએ કે આપણો શહેર, આપણો રાજ્ય અને આપણો દેશ અમન અને શાંતિ સાથે વિકાસની આગળ વધે એવી અલ્લાહ પાક પાસે દુઆ. કચ્છ હંમેશા ભાઈચારાનો સંદેશો સમગ્ર દુનિયાને આપે છે, ત્યારે કચ્છ જેવો અનેરો મુલક ભાઈચારા માટે બીજો કયો હોઈ શકે. તો કચ્છમાં તો હંમેશા આજે પણ હમીરસર તળાવની પહાડ ઉપર હિન્દુ મુસ્લિમ ભાઈઓએ એકબીજાને ગલે લગાડી અને ઈદની શુભેચ્છા પાઠવી હતી. આ જ આપણી દેશની શાન છે અને આન છે. મારું નામ સૈયદ ખેરશાહ હાજી હાશિમ શાહ, ભુજ શહેર ઐતિહાસિક મુખ્ય ઈદગાહ મુતવલી. આજે અમે ભુજ શહેરની મુખ્ય ઈદગાહ ખાતે ઈદ ઉલ અઝહાની બહુ જ શાંતિપૂર્વક અને ભાઈચારા સાથે ઈદ ઉલ અઝહાની નમાઝ અદા કરી. તેમાં બહુ જ મોટી તાદાદમાં મુસ્લિમ બિરાદરો એકઠા થઈ અને કુરબાનીના જજબાથી ઈદની ઉજવણી કરી છે. ઈદ ઉલ અઝહા આપણને હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ અને હઝરત ઇસ્માઈલ અલૈહિસ્સલામ એમનો અલ્લાહ તબારક વ તાલાના હુકમનું પાલન અને એમની કુરબાની કરવાનું શીખાવે છે. અને આ તહેવાર ફક્ત ખાલી એક જનાવર કુરબાન કરવાનું નથી, બલકે આ તહેવાર આપણને પોતાનો અહંકાર, દિલમાં જે નફરત છે એ અને જે બુરાઈઓ છે એને પણ કુરબાન કરવાનો સંદેશ આપે છે. ત્યારબાદ નમાઝ થઈ ગઈ, ત્યારબાદ મેં દુઆ કરી, જેમાં ખાસ કરીને આપણા દેશ માટે પણ દુઆ કરી કે આપણા દેશમાં ભાઈચારો અને અમન રહે અને આપણા દેશમાં શાંતિ જળવાઈ રહે અને આપણા દેશને વધુમાં વધુ તરક્કી મળતી રહે. હું મારી સમાજ સૈયદ સમાજ વતીથી તમામ દેશવાસીઓને ઈદ ઉલ અઝહાની ખૂબ ખૂબ મુબારકબાદી પેશ કરું છું. તમામ દેશવાસીઓને ઈદ ઉલ અઝહાની ખૂબ ખૂબ મુબારક. अस्सलाम वालेकुम. पहले तो सर्व કચ્છવાસીઓ, ગુજરાતવાસીઓ, ભારતવાસીઓ અને વિશ્વવાસીઓને બકરીદ પ્રસંગે હાર્દિક શુભેચ્છા. અલ્લાહને અલ્લાહની જાત બધેને શિક્ષિત આપે અને શાલીનતા, સદ્ગુણ અને સાદગીને પ્રેરણા આપે એ દિવસે, આજની દિવસે દુઆ છે. ખાસ કરીને બકરીદનો મતલબ જ એ છે કે કુરબાની એટલે કે તમને મને આપણે સૌને ખબર છે કે કુરબાની કેને કહેવાય, કુરબાની કેવી હોય. અમારા અલ્લાહ તરફથી જે પણ આદેશ મળ્યો છે એના અનુસંધાને અમે એનું પાલન કરી છીએ ને 110% અમે એની કોશિશ કરી છે. ખાસ કરીને જ્યારે હજનો મહિનો છે, હજનો મહિમા પૂરો થયો અને જ્યારે આજે બકરીદની ઉજવણી કરવામાં આવી અને સાથે સાથે ઈદ ઉલ અઝહા કહેવામાં આવે છે એને, ને આજે શાનદાર જાનદાર રીતે મુખ્ય ઈદગાહ ઉપર નમાઝ પઢાવવામાં આવી. એકબીજાને અમે દરેકને ઈદ મુબારક કરી અને હાર્દિક શુભેચ્છા આપી. અલ્લાહની જાત આવતો વરસાદ, સુચારો વરસાદ થાય એવી સાથે દુઆ કરવામાં આવી હતી.